सुखदेव जी महाराज की श्री हरिं परमानंदम उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। परम कारुणिक भगवान श्री हरिना दिव्य चरण कमल में सदैन्य दंडवत। प्रसंग विशेष पर देवपीठिका पर आवाहित स्थापित पूजित देवों ने प्रणाम। पूजा अने पाठ में नियुक्त वंदनीय भूदेवों ने वंदन। आप सौ भगवत कथा प्रेमी श्रोता भाई बहनों, विज्ञानना माध्यमथी विश्व आखामां जे ज्यां छे त्यां आ सत्संग साथे जोड़ायेला अने डी लाइव में जोड़ानारा एवा सौ वैष्णवों ने व्यासपीठ थी प्रेमपूर्ण स्वागत साथे सौना हृदय में विराजमान परमात्मा ने प्रणाम। जय सियाराम, जय श्री कृष्ण, जय श्री कृष्ण, जय श्री कृष्ण। हरिओम। भगवान वेदव्यास जी कहे छे कि अनेक जन्मना एकत्र थयेला पुण्यो एनो जारे उदय थाय त्यारे सत्संग प्राप्त थाय। सत्संगमंच लभते पुरुषो यदा वै। कोई कदाच एम के एमां क्या दुर्लभत्व छे, पण ज्यां जुओ त्यां कथा चालू होय छे। समग्र भारतमां अने भारतनी बहार पण सनातन धर्मावलंबीओ ज्यां ज्यां रहे छे एक साथे सैकड़ोनी कथा संख्या में कथाओ चाली रही होय छे। अधिक मास होय, श्रावण होय, अमुक ए रीतना विशेष समय में तो कदाच एक कथाओनी संख्या में एकदम उछाळो आव्यो होय ए पण शक्य छे। मे महीना में हरिद्वार में ज एक साथे केटली कथाओ चालती होय छे। अने कदाच तमे घरनी बहार क्यांय न जाओ ज्यां कथा चालती होय तो टीवी ऑन करो अने एवी चेनल ने मूको तो क्यांक ने क्यांक कथा चालती होय छे। आमां दुर्लभत्व छे क्या? अत्यारे तो बहु छूट थी आ अवसर प्राप्त थाय छे। बिनु सत्संग विवेक न होई, राम कृपा बिनु सुलभ न सोई। आવું લખવાની પછવાડે ગોસ્વામી તુલસીદાસજીનો આશય શું હશે કે ભગવાન રામની કૃપા વિના એ સુલભ ન થાય। अर्वाचीन कविओए पण पोताना साहित्यमां लख्युं, मात मिले पुनितात मिले सुत भ्रात मिले जुबती सुखदाई,
राज मिले गजबाज मिले सब साज मिले मन वांछित पाई, लोक मिले विधिलोक मिले परलोक मिले बैकुंठ ही जाई, सुंदर और मिले सब ही एक संत समागम दुर्लभ भाई। सुंदर कवि कहे છે કે આ બધું જ તમને પુરુષાર્થથી પ્રાપ્ત થઈ જશે, પણ સંત સમાગમ દુર્લભ ભાઈ. ભગવાન આદ્ય શંકરાચાર્ય પણ કહે છે દુર્લભમ ત્રયમે વેતદ્દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. આટલી જગ્યાએ સત્સંગનું દુર્લભત્વ બતાવ્યું તો અત્યારે ખોટું પડે છે એવું છે. જ્યાં જુઓ ત્યાં કથા કથા કથા. કેટલી સંખ્યામાં અમારા કથાકારો હરિગુણગાન કરી રહ્યા છે. તો ઘણાને પ્રશ્ન થાય કે આમાં દુર્લભત્વ તો દેખાતું નથી. અત્યારે એમ લાગે છે કે કથા બહુ સુલભ થઈ ગઈ. એક ભાઈએ તો મને ત્યાં સુધી એમ કીધું કે હમણાં કથાનો અતિરેક થતો હોય એવું નથી લાગતું તમને? દુર્લભત્વની વાત તો જવા દો, એને એમ લાગે કે અતિરેક થઈ રહ્યો છે. અતિરેક કદાચ અમે કરીએ, હાલો, તમે શું કામ કરો છો આટલી મોટી સંખ્યામાં? જ્યાં કથા હોય ત્યાં આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ અને 3-4 કલાક બેઠા બેઠા સાંભળો છો, કંઈક તો છે. પ્રશ્ન એ છે કે દુર્લભત્વ ક્યાં છે? એનો જવાબ ગોસ્વામી તુલસીદાસજીના રામચરિતમાનસથી જ મળે, જ્યાં એમણે કથાને सकल लोक जग पावनी गंगा कई. पूछे वो रघुपति कथा प्रसंगा, सकल लोक जग पावनी गंगा. संपूर्ण संसार ने पवित्र करनारी लोक पावनी आ गंगा છે. ઘણી વાર આપણે ચર્ચા કરી છે, જેમ તુલસીદાસજી કહે છે સજલ મૂલ जिन સરિતન નાહી, બરસ ગયે પુનિ બારી સુખાહી. જે નદીઓના મૂળ સજલ ન હોય એ બધીને ચોમાસામાં વહે, એના પછીના 1-2 મહિના સુધી એનું વહેણ હોય, પછી સુકાઈ જાય. પણ જેના મૂળ સાચા એ નદી 12 મહિના વહેતી હોય. ગંગા હોય કે કથા ગંગા હોય, એ બંનેનું મૂળ સાચું. ગંગા ત્રિપથગામિની, ભગવાન આદિ નારાયણના ચરણ કમલમાંથી પ્રગટ થઈ. જેહી પદ સુર સરિતા પરમ પુનીતા પ્રગટ ભઈ, ઓ શિવ શીસ ધરી. અને એ જ રીતે ભગવાન આદિ નારાયણના મુખ કમલમાંથી જે ગંગા પ્રગટી અને પ્રવાહિત થઈ, એ ભાગવતી ગંગા. પેલી ભાગીરથી ગંગા, આ ભાગવતી ગંગા. બંને સકલ લોક જગપાવની છે. એ ભાગીરથી ગંગા ભગવાનના ચરણ કમલમાંથી પ્રગટ થઈ, અને આ ભાગવતી ગંગા ભગવાનના મુખ કમલમાંથી પ્રગટ થઈ. કારણ કે સૌથી પહેલા વહેલા આદિ નારાયણે સંભળાવ્યું ને બ્રહ્માને, ભગવતા પ્રોક્તમ ભાગવતમ. તો એ ગંગાને વિષ્ણુપદી કહેવાય, તો આને વિષ્ણુમુખી કહેવાય. એ વિષ્ણુમુખી.
પણ બંને ગંગાઓનું ઉદ્ગમ સ્થાન ભગવાન આદિનારાયણ છે. ક્યારેય સુકાય નહીં, ક્યારે એનું મહત્વ ઓછું થાય નહીં. ગંગાનું જળ જીવન છે. ગંગાના પાણીને આપણે પાણી નથી કહેતા, ગંગા તેરા પાણી અમૃત. અને ગંગાજીના જળને પણ ઔષધમ જાહ્નવી તોયમ, એને ઔષધ રૂપ ગણીએ છીએ. તો આ કથા ગંગા એ પણ ભવૌષધાત શ્રોત્ર मनोभिरामात, ये भी भवरोग को मिटाने वाली औषधि है गोस्वामी राजा परीक्षितना निवेदन प्रमाणे. ए गंगा भुक्तिंच मुक्तिंच ददासि नित्यम भावानुसारेण सदा नराणाम. मनुष्योने एना भाव अनुसार भुक्ति मुक्ति બધું જ આપનારી છે. અને ગોસ્વામી તુલસીદાસજીના માનસ અનુસાર એ ગંગા પોતે ભક્તિ સ્વરૂપા તો છે જ. રામ ભક્તિ જહ સુરસરી ધારા. તો ભુક્તિ મુક્તિ ભક્તિ એમાં ભાગવત ભાગીરથી પણ જેને ભુક્તિ જોઈતી હોય એને ભુક્તિ આપે. અરે વ્યાસ ભગવાન કહે છે કે આને ખાલી કંઠસ્થ કરે ને, સ વૈકુંઠ પ્રભુર ભવેત, એ વૈકુંઠના નાથ જેટલું સન્માન પૂજન પામે છે. ભુક્તિ જોઈતી હોય ને ભુક્તિ મળે. કથાઓએ કેટલી હોસ્પિટલો ઊભી કરી નાખી, કેટલી કોલેજો શાળાઓ ઊભી કરી. કથાઓ થકી કેટલા અન્ન ક્ષેત્રો ચાલ્યા, ઊભા થયા, ચાલતા રહે છે. ભુક્તિદાતા પણ છે. આ કથા ભક્તિ પ્રદાતા પણ છે. યસ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે પુંસઃ શોક મોહ ભયાપહા. ભાગવતના અંતે ભગવાનની પાસે ભક્તિની માગણી કરવામાં આવી. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વન્નો યતઃ પ્રભો. ભક્તિ જનિકા સંહિતા છે આ. તો ભુક્તિ મળે, ભક્તિ થાય અને મુક્તિ તો સહજ. પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. લય મોક્ષ. કથા સાંભળતા સાંભળતા મુક્તિ તો થઈ જ જાય, તમને ખબર ન પડે. એમ કહે છે કે જે રીતે ભોજન કરવા બેસીએ અને ભોજનના પ્રત્યેક ગ્રાસની સાથે તુષ્ટિ, પુષ્ટિ અને ક્ષુધા નિવૃત્તિ, આ ત્રણ વાત એક સાથે ઘટતી હોય છે. તુષ્ટિ થાય, સંતોષ થાય, આપણી ભાષામાં ધરવ થાય, તૃપ્તિનો ઓડકાર આવે. પુષ્ટિ, શરીરમાં તાકાત આવે, શરીરનું પોષણ થાય. અને ક્ષુધા નિવૃત્તિ, આ ત્રણેય વસ્તુ ભોજનના પ્રત્યેક ગ્રાસની સાથે સાથે થતી હોય છે. ભગવાનની મંગલમયી કથા પણ જે આનું સેવન કરે એને આ ફળ આપે છે. તો કેવું છે કે ગોસ્વામી તુલસીદાસજીએ અથવા તો આપણા શાસ્ત્રકારોએ આ કથાને ગંગાની ઉપમા આપી છે.
તો ગંગા ઈ કાળમાં વહેતી હતી, યુગો વીત્યા, આજે કલિકાલ છે, હજી વહે જ છે, અખંડ અવિરલ હજી ગંગા વહે છે. આપણે ઘણીવાર હરિદ્વાર જઈએ, ઋષિકેશ જઈએ, ગંગા તો વહે છે, આમ જુઓ તો સૌને સુલભ છે, પણ કેટલાને નાવાનું મન થાય છે. ઘણાને આળસ થાય, ઘણા ઠંડા પાણીથી ડરે, પછી મોટી મોટી વાતો કરે. અરે ભાઈ, મન ચંગા તો કઠો તે મેં ગંગા. કેટલાને સ્નાન કરવાનું મન થાય. મેં જોયું ગંગાના કિનારે કોઈ આશ્રમમાં જઈને રહ્યા હોય ને 2-3 દિવસ, તો એ ગંગા સ્નાન કરવા ન જાય, ડૂબકી મારવા ન જાય. એમ કે આ બાથરૂમમાં આવે છે ગંગા જ છે ને, આ તો ગંગા સિવાય બીજું જળ છે ક્યાં? આપણા બાથરૂમમાં આવે, નળમાં આવે, ગંગા જ છે. तो गंगा तो बह रही है. सप्ताह के 7 दिन और 24 घंटा बह रही है. एक अर्थ में वो दुर्लभ नहीं है, सुलभ है. 24/7 अवेलेबल છે. પણ મહત્વની વાત એ છે કે આપણા માટે ખરી, આપણને મન થાય છે, બસ એ પુણ્ય હોય તો જ થાય. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. નહીં તો હાવ બાજુમાં રહેતા હોઈએ, જ્યાં કથા ચાલતી હોય એના, સ્નાન ન કરીએ તો એ વિચાર આવવો જોઈએ ને. કોઈએ બહુ સરસ કહ્યું કે ઘરથી મંદિરનો રસ્તો ખાલી 10 મિનિટનો હોય, પણ પોગતા પોગતા ક્યારેક 80 વર્ષ થઈ જાય. નહીં તો ખાલી 10 મિનિટનો રસ્તો હોય, પણ ત્યાં સુધી મંદિરનું પગથિયું ન ચડ્યા હોઈએ, અને પછી ક્યારેક પાછલી ઉંમરમાં એવા ઘા લાગે, અને પછી ચારે બાજુથી માણસ હારી ગયો હોય, ત્યારે પછી શરણું લે, ક્યારે મંદિરે જાય. તો પહોંચવામાં ઘણીવાર 80 વર્ષ લાગી જાય, બાકી રસ્તો ખાલી 10 જ મિનિટનો હોય. એટલા માટે કહે છે વ્યાસ ભગવાન, દુર્લભૈવ કથા લોકે શ્રીમદ ભાગવતોદ્ભવા. દુર્લભૈવ કથા લોકે, દુર્લભ है. तो जन्मांतरेण बहुजन्म समर्जितेन सत्संगमंच लभते पुरुषो यदा वै अज्ञान हेतु कृत मोह मदांधकार नाशम विदाय हि तदोदयते विवेक. अनेक जन्मथी अर्जित जे पुण्य होय, जे सत्कर्म होय, एना फल स्वरूपे આપણે સામાન્ય રીતે વૈયક્તિક રીતે કથાનું આયોજન કરતા હોઈએ તો લોકો કંકોત્રીમાં લખે કે અમારા પિતૃઓના પુણ્યાર્થે. પિતૃઓના પુણ્યાર્થે નહીં, પિતૃઓના પુણ્ય થકી એમ કહો. ભગીરથને જશ મળ્યો, બાકી એની આગલી પેઢીના મહાપુરુષોએ તપસ્યા કરી છે, સતત તપસ્યા ચાલી. અસમંજસનો દીકરો અંશુમાન, આમ એ પેઢી સુધી તપસ્યા ચાલી. ભગીરથના ઉપર પ્રસન્ન થયા, ભગીરથને જશ મળ્યો એટલે ભાગીરથી કહેવાયા, બાકી પૂર્વજોનું તપ એમાં છે. શનિવારે હનુમાનજીને એક વાટકીમાં પાવળું તેલ લઈ, એમાં અડદના દાણા નાખી, એમાં થોડો સિંદૂર નાખી, ખૂતરનો દોરો અંદર નાખી અને ચડાવવા જઈએ, અને એક નાળિયેર લેતા જઈએ, હનુમાનજીને તેલ ચડાવીએ, અને પછી નાળિયેર વધેરીએ. એક ઘા મારો, નાળિયેર ન તૂટે, બીજો ઘા મારો, નાળિયેર ન તૂટે, ત્રીજા ઘાએ નાળિયેર તૂટે, તો ત્રીજા ઘાએ જેને તોડ્યું છે એમ નહીં, ત્રીજા ઘાને તો જશ મળ્યો. ઈ પહેલાના 2 ઘાએ એને નબળું કરી નાખ્યું, એની તૂટવાની ભૂમિકા એક તૈયાર કરી નાખી.
ત્યારે ત્રીજા ગાયે તૂટ્યું છે. એમ ભગીરથને જશ મળ્યો, બાકી એના પૂર્વજોના પુણ્યો ભેગા થયા, એ બધાયનું તપ ભેગું થયું, ત્યારે ગંગાજી ધરતી ઉપર પધાર્યા. એમ અમે કથા કરીને અમારા પિતૃઓના પુણ્યાર્થે નહીં, પિતૃઓના પુણ્ય થકી આ અવસર ઉપસ્થિત થયો છે. બહુજન્મ સમર્જિતેન ભાગ્યોદયેન સત્સંગ મંચ પુરુષો લભતે યદા વૈ. તો જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. तो दुर्लभ कथा लोके, बात तो बिल्कुल सत्य है. બીજું બધું મળે પુરુષાર્થથી, સત્સંગ કાં તો પુણ્ય પુંજ બિનુ મિલહી ન સંતા, અને કાં રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. એકવાર કહે છે કે વશિષ્ઠજી અને વિશ્વામિત્રની વચ્ચે વિવાદ થયો. વિશ્વામિત્રજી એમ કહ્યું કે તપનું બળ સૌથી શ્રેષ્ઠ, તપનું બળ મોટું. તપના બળે જ બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે. તપના બલે તપબલ વિષ્ણુ સકલ જગત રાતા, તપબલ શિવય કરઈ સંહારા, તપ આધાર સબ સૃષ્ટિ ભવાની. રામચરિતમાનસમાં ભગવાન શિવ પણ કહે છે તપ આધાર સબ સૃષ્ટિ ભવાની. તપના બળે બ્રહ્મા સૃષ્ટિની રચના કરે, તપના બળે ભગવાન વિષ્ણુ પાલન કરે, તપના બળે શિવ સંહાર કરે. તપથી કોઈ મોટું બળ નથી. વાત આવી વશિષ્ઠજી પાસે. વશિષ્ઠજીએ કહ્યું, હા તપનું બળ મોટું, એમાં ના નહીં, પણ એનાથી વધીને કોઈ બળ હોય તો એ સત્સંગનું બળ છે. સત્સંગનું બળ, સત્સંગનો પ્રભાવ, સત્સંગની તાકાત, સત્સંગની શક્તિ. તપનું બળ ઘણીવાર માણસને અભિમાની બનાવી દે, એવું પણ બને, અને એવા દાખલા છે. જ્યારે સત્સંગથી માણસનો અહંકાર મટે, જેણે ખરા અર્થમાં સત્સંગ કર્યો, જેણે ખરા અર્થમાં સાધુ સંતોને સેવ્યા, એનો અહંકાર ગળે. તો સત્સંગનું બળ વિશેષ. આ વાત વળી પાછી કોકે જઈ, હમણાંના ઇન્ટરવ્યુ બધા લેતા હોય ને પત્રકારો, ત્યારે આવી રીતે બધવી મારે. બોલ્યા આમ કહેતા હતા, તમારું શું કહેવાનું છે? એને જે એની પાસેથી જવાબ લઈ રેકોર્ડ કરીને પાછા એની પાસે જાય, એમણે તો આમ કીધું, હવે તમારો પ્રતિભાવ શું છે? બધવી મારે. એમાં વિવાદ વધ્યો. વિશ્વામિત્રજી કહે તપનું બળ મોટું, વશિષ્ઠજી કહે તપનું બળ એનો મહિમા જરૂર છે, પણ સત્સંગનું બળ મોટું. પછી એવી કથા મળે છે કે બંને જણા ભેગા થઈ અને ગયા શેષ નારાયણ પાસે કે હાલો ને આપણે શેષ નારાયણને, ભગવાન અનંતને પૂછીએ એમનું કહેવાનું શું છે. બંને ગયા. હે શેષ નારાયણ, આપ કહો, તપનું બળ શ્રેષ્ઠ કે સત્સંગનું? હિમાલયમાં જઈને જે તપ કરે, કંદમૂલ ફલ ખાય, ગંગાનું પાણી પીવે, ઊંધે માથે થાય, ઈ તપ કરે એનો મહિમા? કે બોરીવલીની અંદર મુંબઈ સમાચાર આયોજિત ભાગવત કથામાં, માતૃભાષા ભાગવત કથામાં, એર કન્ડિશન કમરામાં, એર કન્ડિશન હોલમાં સોફા ઉપર બેસીને નિરાતે કથા સાંભળે, સત્સંગ કરે,
એનો મહિમા વધારે? ના, પ્રશ્ન તો થાય. ઓલા તપસ્વીઓ આટલું કઠિન તપ કરે, એનો મહિમા વધારે? વશિષ્ઠજીએ કહ્યું કે ભગવાન, હું માનું છું કે તપનું બળ એનો મહિમા છે, પણ સત્સંગનો મહિમા મોટો મારી દૃષ્ટિમાં. વિવાદ થયો. બંને મહાપુરુષોએ અનંત ભગવાનને, ભગવાન શેષ નારાયણને કહ્યું, આપ ફેંસલો કરો, આપ નિર્ણય આપો. તો શેષ નારાયણે કહ્યું કે તમે બંને મહાપુરુષો છો અને તમે આ પ્રશ્ન લઈને આવ્યા, મારે જવાબ એ દેવો જોઈએ. પણ વાત એમ છે કે મારી માથે અત્યારે બહુ મોટો બોજો છે. માઇન્ડ થોડું ફ્રી થવું જોઈએ ને, નિરાતે વિચારીને જવાબ આપવા માટે, અને સમજી વિચારીને જવાબ આપવો પડે. આ બંને મહાપુરુષો છે, મારી માથે અત્યારે બોજો છે. આપણે ત્યાં છે ને કે શેષ નારાયણ પૃથ્વીને પોતાના મસ્તક ઉપર ધારણ કરીને બેઠા છે. થોડી વાર માટે જરાક આ બોજામાંથી તમે મુક્ત કરો ને મહાપુરુષો, તો પછી હું જરા નિરાતે જવાબ આપી, આના ઉપર વિચાર કરી અને પછી જવાબ આપું. એટલે વિશ્વામિત્રીજીએ કહ્યું, વ્યાજબી વાત છે, બરાબર છે. માથે બીજું ટેન્શન લઈને ફરતા હોઈએ અને એકદમ માઇન્ડ ફ્રી ના હોય તો વ્યક્તિ વિચાર કરીને સરખો જવાબ ના આપી શકે. એટલે વિશ્વામિત્રજી તો તપસ્વી છે, પોતાના અમુક વર્ષની તપસ્યાનું બળ લગાડ્યું, આના બળે હું પૃથ્વીને ધારણ કરું. હા હા, એવું કરો, મને થોડી વાર મુક્ત કરો આમાંથી. વિશ્વામિત્રજીએ અમુક વર્ષોના તપનું બળ મૂક્યું, પૃથ્વીને ધારણ ન કરી શક્યા. આ તપ આધાર સબ સૃષ્ટિ ભવાની મહાદેવનું વાક્ય છે. વિશ્વામિત્રજીએ પોતાના જીવનના અડધી તપસ્યાનું બળ લગાવ્યું, પૃથ્વીને ધારણ ન કરી શક્યા. અને એમ કરતા કરતા વિશ્વામિત્રજીએ કહ્યું કે મારા જીવનમાં મેં જેટલી તપસ્યા કરી છે, સંપૂર્ણ તપસ્યાનું બળ લગાડું છું આ પૃથ્વીને ધારણ કરવા માટે, તો ધારણ ન કરી શક્યા. પછી શેષ નારાયણે વશિષ્ઠજીની સામે જોયું કે મારો બોજો તો તમારે દૂર કરવો જ પડશે ને, તો પછી હું વિચારીને કહું. એટલે વશિષ્ઠજીએ કહ્યું કે મેં જેટલું તપ સત્સંગ કર્યો છે જીવનમાં, એમાંથી માત્ર એક ઘડી, તુલસીદાસજી તો કહે છે, જો સુખ લવ સત્સંગ, એક ઘડીના સત્સંગના બળને મૂકું છું પૃથ્વીને ધારણ કરવા માટે. અને કહે છે કે આટલા અલ્પ સમયના સત્સંગના બળથી વશિષ્ઠજીએ પૃથ્વીને ધારણ કરી લીધી. કે લ્યો, હવે તમે મુક્ત થયા, હવે તમે જવાબ આપો. તો હજી જવાબ બાકી છે. तात स्वर्ग अपवर्ग सुख धैर्य तुला एक अंग तूलनता ही सकल मिली जो सुख लव सत्संग. રામચરિતમાનસમાં બોલો, લંકાની અંદર રહેનારા એને મોઢે, ભાગવતમાં તમે જોજો, અસુરોના મોઢે તમને તત્વજ્ઞાન મળે. મૂળ ભાગવત વાંચો. અરે હિરણ્યકશિપુ, એનું પ્રવચન તો સાંભળો તમે. જ્યારે હિરણ્યાક્ષ મર્યો વરા ભગવાન દ્વારા અને બધા શોક કરવા માંડ્યા, એ વખતનું હિરણ્યકશિપુનું પ્રવચન તમે સાંભળો.
આપણને એમ થાય કે મહારાજ હિરણ્યકશિપુને મંચ કરી વ્યાસપીઠ ઉપર બેસાડી એમની પાસેથી તો કથા સાંભળવી જોઈએ. એટલું સરસ પ્રવચન છે. રાક્ષસો એ મોટા પંડિતો હતા. રાવણ મોટો પંડિત અને બધાય તપસ્વીઓ. એટલા માટે કહે છે સાધુ સંતો, એટલા માટે કહે છે શાસ્ત્રો કે તપ તો રાક્ષસે કરે છે. તપનું બળ છે જરૂર. હિરણ્યકશિપુએ તપ કર્યું અને એના માથામાંથી જે અગ્નિ નીકળવા લાગ્યો, ત્રિલોક તપવા માંડ્યો. બ્રહ્મા વિષ્ણુ શિવ વગેરે ભેગા મળીને એની પાસે આવ્યા. એને ખૂબ તપ કર્યું છે. પછી રાવણ કુંભકર્ણ ઇત્યાદિએ તપ કર્યું. એટલે બ્રહ્માજી અને ભગવાન શિવે જવું પડ્યું. માંગ શું આપીએ? અને રાવણે પછી માગ્યું, હમ કાહુ કે મરહિ ન મારે, બાનર મનુજ જાતિ દુઈ બારે. તો એવ મસ્તુ તુમ બડ તપ કીના, મેં બ્રહ્મા મિલી તેહી બર દીના. મહાદેવ કહે છે, શિવજી કથા સંભળાવે છે પાર્વતીને અને કહે છે પછી મારે બ્રહ્માએ ભેગા મળીને એને વરદાન આપવું પડ્યું. તપ રાક્ષસો પણ કરે છે. પુરાણોમાં એની કથા છે. મહત્વની વાત છે, ત્યાગ કોણ કરે છે? તપ તો રાવણે કર્યું હતું, પણ ત્યાગ રાવણના જીવનમાં નથી. શ્રી રામને આપણે એટલા માટે પૂજીએ છીએ કે એના જીવનમાં ત્યાગ છે. શ્રીમદ ભાગવતમાં તો ત્યક્ત્વા સુદુસ્ત્યજ સુરેપ્સિત રાજ્ય લક્ષ્મીમ ધર્મિષ્ઠ આર્ય વચસા યદગાદરણ્યમ માયા મૃગમ દૈતેપ્સિત મન્વદાવત વંદે મહાપુરુષતે ચરણારવિંદમ ધ્યેયમ સદા પરિભવગ્નમ અભિષ્ટદોહમ તીર્થાસ્પદમ શિવ વિરંચિનુતમ શરણ્યમ ભૃત્યાર્તિહમ પ્રણતપાલ ભવાબ્ધિપોતમ વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. ત્યક્ત્વા સુદુસ્ત્યજ સુરેપ્સિત રાજ્ય લક્ષ્મી. દશરથનો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે. सुरेप्सित राज्य लक्ष्मी, और वो स्वयं चल करके आई शरण में कि मेरा स्वीकार करो. અને રામે એનો ત્યાગ કર્યો, કારણ કે એવો સમય આવ્યો. ત્યાગ કર્યો. અને ત્યાગ મોઢું બગાડીને નહીં કે તો ન જ જોતું મારે, જાઓ લઈ જાઓ, મેં કેદી માગ્યું તું. પેલા આપવાની વાત કરીને હવે વળી પાછા એમ કહે છે કે વનમાં જાઓ, ગોળ્યું ન જ જોતું મારે, મારે રહેવું જ નથી ને, પણ હું હાલ્યો વનમાં. એવું રામનું વર્તન છીછરું ના હોય. વાત આ વર્તનની છે. અને એટલા માટે રામના વર્તનનું આવર્તન વારંવાર કરીએ છીએ દરેક રામાયણમાં, કે આપણને ખબર પડે, લગાતાર મનમાં એ વિચાર રહે કે તમારું શીલ, તમારું ચારિત્ર્ય ધીર, ગંભીર અને પવિત્ર કેવું હોવું જોઈએ. તમારી અંદર ત્યાગની ભાવના હશે. ખોટું લગાડવાનું નહીં, મોઢું ફૂલાવવાનું નહીં, રિહાવાની વાત નહીં. તુલસીદાસજી લખે છે, પ્રસન્નતામ યાન ગતાભિષેકતઃ તથા ન મમલે વનવાસ દુઃખતઃ મુખાંબુજશ્રી રઘુનંદનસ્ય મે સદાસ્તુ સા મંજુલ મંગલ પ્રદા. રાજ્યાભિષેકની વાત સાંભળીને જે ફૂલાઈ ન ગયા, તરત ઇન્ટરવ્યુ આપવા માંડ્યા બધાને. હોસ્ટ ટેકિંગ સેરેમની પેલા અત્યારે થાય ને, એવું થાય, એવું નહોતું. અને સવાર પડતા આખી બાજી પલટાઈ ગઈ, બદલાઈ ગઈ. ચિત્ર આખું બદલાઈ ગયું.
રામના રાજ તિલકને બદલે રામ વનવાસ. અને ભગવાન રામે એ વાત સાંભળી તો એનાથી એ દુઃખી ન થયા. રામજીનું આજે છે ને સંતુલિત વ્યક્તિત્વ. ખબર નહીં રામાયણમાં વયો ગયું આજે. રામે પકડ્યો, કારણ કે ગઈકાલે આપણે રામની 2 અધ્યાયમાં લીલા છે ભાગવતમાં. વ્યાસ લિખિત રામાયણ. ગઈકાલે આપણે વધારે ન્યાય નહોતો આપી શકાયો. મહત્વની વાત હોય ને ત્યારે રામનું મન એટલું સંતુલિત. વિશ્વામિત્રની સાથે એમના યજ્ઞની રક્ષા કરવા માટે થઈને રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ અયોધ્યાથી નીકળ્યા. હર્ષિત થઈને સેવાનો અવસર મળ્યો. ધન્ય ભાગ સેવા કા અવસર પાયા. તો હર્ષિ ચલે મુનિબર કે સાથ. હર્ષિત થઈને ચાલે.